રામ મંદિર શું વાસ્તુ પર છે? 100% કે શું વાસ્તુ યોગ્ય છે? હા, અગર આ શરીર યોગ્ય છે, આ પાણીનો ગ્લાસ યોગ્ય છે, તો જગ્યાનો થોડો પ્રભાવ છે. હા. તો બીજો પ્રશ્ન, શું મુકેશ અંબાણીની બધી જગ્યાઓ વાસ્તુ પ્રમાણે હશે? તો વાત કરીએ રામ મંદિરના પ્રશ્ન. આના ઉપર અમારું કેસ સ્ટડી છે બહુ સારું વાસ્તુને લઈને. તો જે મંદિરની નોર્થ અથવા તો ઈસ્ટ અથવા તો નોર્થ ઈસ્ટમાંથી જ્યારે મોટો જલ પ્રવાહ વહેતો હોય તો એ જગ્યામાં પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ વધારે. એસ્ટ્રોલોજીમાં એટલો જ સારો સબ્જેક્ટ છે તો આવતું ઇલેક્શન કોણ જીતી શકશે? તો તમે આ સંદર્ભ મને લાગે છે મારા લાસ્ટ પ્રિડિક્શન્સ ઉપર લીધો છે. હા. તો યસ, યુપી અને ગુજરાતના ઇલેક્શન્સ પર મારી ભવિષ્યવાણી કરીબન 95% ક્લોઝ થઈ છે કે નરેન્દ્ર મોદીજીનો જે રાહુ છે અત્યારે પંચમ કે નવમ સંયોગ કરે છે, જે 100% દેખાડે છે કે ઇન્ડિયાની આવામના મનમાં જે આધ્યાત્મિકતાનો એપ્રોચ અથવા તો રામ મંદિરનું કન્ક્લુઝન અમેઝિંગ ઇલ્યુઝન ક્રિએટ કરશે કે રિયલમાં બીજેપી લાસ્ટ કરતાં વધારે મિનિમમ 15-20% સીટ સાથે જીતીને આવી રહ્યું છે. આપણા પોડકાસ્ટનો છેલ્લો એક મારો ક્વેશ્ચન છે કે 2024 ને આપણે એસ્ટ્રોલોજીમાં કઈ રીતે બેલેન્સ કરવું? 2024 નંબર 8 શનિનું છે. દરેક લોકો માટે હું એક ટોપ સિક્રેટ આજે આપીને જાઉં છું. ધાર્મિક શ્રી જાની, સ્વાગત છે તમારું અમારા પહેલા પોડકાસ્ટ એપિસોડમાં. કેમ છો? એઝ ઓલવેઝ મહાદેવની મસ્તીમાં મસ્ત છીએ. તમે કેમ છો? થેન્ક યુ સો મચ. સરસ, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ હિયર. મારા પહેલા ક્વેશ્ચનમાં હું તમને એવું કહીશ કે એસ્ટ્રોલોજી અને સ્પિરિચ્યુઆલિટી શું? માયા મરી નમન મરા મરમર ગયે શરીર, આશા તૃષ્ણા ના મરી કહે ગયે દાસ કબીર. હું અને તમે એક દિવસ મરી જવાના છીએ. આ બધી માયા, આ માઇક, આ ટેબલ બધું એકવાર નષ્ટ થઈ જવાનું છે. પણ મારી અને તમારી અંદરની જે તૃષ્ણા છે, ઈચ્છા છે, એ ક્યારેય મરવાની નથી. અને એટલે જ આપણે જન્મની વાતો કરીએ છીએ. તો જ્યારે તમને જીવનમાં માયા એટલે કે રિલેશનશિપ, બિઝનેસ, વેલ્થ, વ્હીકલ, બંગલો, હોમ, હાઉસ, એનીથિંગ કે જે માયા છે એની જરૂરિયાત હોય તો તમારે વિષ્ણુ ભગવાને એવું કીધું છે કે ભૃગુ ઋષિ જેવા કોઈ એસ્ટ્રોલોજરને મળવું જોઈએ. કેમ? તો વિષ્ણુ મહાન છે. જ્યારે સત, ચિત્ત અને આનંદની જરૂરિયાત છે ત્યારે એને મળવાની જરૂર છે, જેનું નામ છે સ્પિરિચ્યુઆલિટી. તો જ્યારે બી કોઈ પણ વ્યક્તિ અગર 10 કલાક માટે જીવનમાં દોડી રહ્યો છે તો એને જરૂરથી એસ્ટ્રોલોજીની જરૂરિયાત છે. અને અગર એ વ્યક્તિ શાંત થવા માંગે છે તો એની પાસે સ્પિરિચ્યુઆલિટી સિવાય કોઈ ઓપ્શન નથી. કારણ કે આપણે 10 કલાક જડ પ્રકૃતિ જેની કોઈ વેલ્યુ નથી એના પાછળ તો ગાંડાની જેમ દોડી રહ્યા છો અને એટલું મહત્વ આપી દઈએ છે કે જાણે આપણા સ્મશાનમાં જતી વખતે બધું સાથે આવવાનું હોય. પણ આવવાનું છે નહીં. છતાં બી કેટલા કલાક આપો છો તમે રોજ? સવારથી સાંજ. તો પછી અડધો કલાક સ્પિરિચ્યુઆલિટી માટે કેમ નહીં? બધાની જરૂરિયાત છે. સ્પિરિચ્યુઆલિટીનો માર્ગ અલગ હોઈ શકે છે. કોઈક પોતાને જોઈને વિપશ્યના શાંત થઈને આધ્યાત્મિક થઈ શકે છે. કોઈ વ્યક્તિ મહાદેવની ભક્તિ કરીને આત્મસ્થિત થઈ શકે છે. કોઈ ઋષિકેશમાં ગંગાના કિનારે બેઠો બેઠો કોઈ સારું ભજન ગાતો ગાતો આત્મસ્થિત થઈ શકે છે. અને કોઈ છોકરી કેફેમાં બેઠી બેઠી કોઈક સરસ રાધા રાણીના ભજન સાંભળીને પણ સ્પિરિચ્યુઅલ થઈ શકે છે. ડેફિનેશન્સ રિલિજિયસ ન હોવી જોઈએ, બટ સ્પિરિચ્યુઆલિટી આપણા બધાનું અભિન્ન અંગ છે. જો એના ઉપર ધ્યાન ન દીધું તો જેમ યુનાઇટેડ નેશન્સ
100 વર્ષથી શાંતિ માટે ટ્રાય કરે છે, પણ તમને ખબર છે લાસ્ટ યર રશિયાનું અને યુક્રેનનું અને આ વર્ષે ઇઝરાયલનું ને હમસનું યુદ્ધ ચાલી રહ્યું છે. જો તમારે તમારા જીવનમાં હૃદય અને મગજ વચ્ચે યુદ્ધ નહીં ચલાવવું હોય તો તમારે સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે. જો તમે અબોધ બુદ્ધિ વગરના પશુની જેમ કામ કરવા માંગો છો તો તમને એસ્ટ્રોલોજી કે સ્પિરિચ્યુઆલિટીની જરૂરિયાત નથી. ધાર્મિક સ્પિરિચ્યુઆલિટી એક્ઝિસ્ટ કરે છે તો કર્મનું શું? કર્મહીનર બાબત નહીં. હું જ્યારે સ્પિરિચ્યુઅલ વર્ડ યુઝ કરું છું એ એક પ્રકારનું કર્મ જ છે ને. જેમ તમે તમારી વાઈફને હનીમૂન પર લઈ જાઓ છો તો એ શું છે? એક્સપ્રેશન ઓફ લવ, એક કર્મ છે. એ કાંઈ ખાલી લવ નહીં દેખાય એવો નથી. તમે તમારી વાઈફને એમ કહેશો કે હું તને બહુ પ્રેમ કરું છું પણ હું તને વેલેન્ટાઇન ડે પર રોઝ ગિફ્ટ નહીં કરું તો ચાલશે? નહીં ચાલે. તમે તમારી વાઈફને એમ કહેજો કે હું તને બહુ પ્રેમ કરું છું બટ હું જ્યારે સગાઈ કરીશ તો તને કોઈ પણ જાતના કપડાં ચડાવીશ નહીં તો ચાલશે? નહીં ચાલશે. તમે એમ કહેશો હું ક્યારે બી આઈ લવ યુ નહીં કહીશ તો ચાલશે? નહીં ચાલશે. તો સ્પિરિચ્યુઆલિટી એટલે કોઈ રોકેટ સાયન્સનો વર્ડ નથી. આત્મ શાંતિ માટે, સ્વકલ્યાણ માટે, આત્મસ્થિર થવા માટે, જીવનને વધારે સારો ગ્રોથ આપવા માટે, નહીં કે વૈરાગ્યવાદી પંડિત બનવા માટે, નહીં કે સાધુ બનવા માટે, તમારી વ્યવસ્થાને હજી મહાન બનાવવા માટે સ્પિરિચ્યુઆલિટીની જરૂર છે. જેમ તમે ગોવિંદ કાકાને ક્યારેક પૂછજો પ્રશ્ન કે તમે આટલું મોટું એમ્પાયર કેવી રીતે કર્યું, તો એવું કે પાંડુરંગ શાસ્ત્રીજી તો વાત શરૂ કરશે કે આવું કહેતા હતા ને અમે લોકોને હેલ્પ કરતા ગયા અને પરિવારનો પ્રેમ રાખ્યો ને અમે મહાન બની ગયા. જ્યાં પ્રેમ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જાણો છો 15,000 કરોડની નેટવર્થ છે. તો જો આવો માણસ આધ્યાત્મિક વાતો કરે છે તો તમારી તો શું વેલ્યુ છે? એવું નથી. તમારી એક વેલ્યુ છે તો જ હું આજે અહીંયા છું. પણ વાત એમ છે કે તમે સૌજી ધોળકિયાને પૂછશો તો એ એના એમ્પ્લોયને કોઈ ક્લબ માટે નથી પ્રેરણા આપતો. એવું કહે છે કે વિપશ્યના અગર તમે કરશો તો ચાલુ સેલરીએ બી હું તમને હેલ્પ કરીશ કે તમે તમારા જીવનને આત્મસાત કરી શકો. તમે મુકેશ અંબાણીને પૂછશો તો IPL ની ટ્રોફી લઈને પહેલા ક્યાં જાય છે ખબર છે? દ્વારકાના મંદિરે જાય છે. તો આ બધા શું ગાંડા છે જે લાખો કરોડની સંપત્તિ લઈને બેઠા? That is the thing. સ્પિરિચ્યુઆલિટી કોઈ અલગ વસ્તુ નથી. જીવન જીવવાનો એક આયામ છે. એના માટે ટાઈમ આપો. જેમ એક્સપ્રેશન ઓફ લવ વાઈફને દેખાડો ને વાઈફ પ્રફુલ્લિત થાય છે. બાકી મનમાં તો પ્રેમ છે ને. એમ તમે એવું કહેશો કે હું તો મોટો શિવ ભક્ત છું, બહુ સેવા કરું છું, પણ અગર શિવજીને બી ગુલાબ આપવાનું ભૂલી ગયા, બિલીપત્ર આપવાનું ભૂલી ગયા અથવા શિવજી માટે તમે અભિષેક નહીં કર્યો તો શિવજીને તો ખબર પડશે કે નહીં પડશે, પણ તમારી કુંડલિનીને એક્સપ્રેશન ઓફ લવ શું છે એ ક્યારેય ખબર નહીં પડશે. એટલા માટે આધ્યાત્મિકતા અથવા સ્પિરિચ્યુઆલિટી અથવા એસ્ટ્રોલોજી માટે કોઈ સારો સંગ, સાધુનો, જ્યોતિષનો કરવો અને પોસિબલી જેટલું એક્સપ્રેશન રોજ કરવો. તમે રોજ ખાઓ છો કે એક દિવસ ખાઓ છો? કેમ રોજ ખાઓ છો? પેટમાં. હા, તો પેટમાં ખાઓ છો તો શું મળે છે? શક્તિ, ઉર્જા, એનર્જી મળે છે, રાઈટ? તો હું તમને એમ કહું કે તમે ઉજ્જૈન એકવાર ગયા હતા તો એકવાર નથી જવાનું, જયા પછી રોજ માળા કરવાની છે. કેમ? એનર્જી મળે એટલા માટે. બધા સવાલના જવાબ લગભગ તમારી પાસે જ છે. આચાર્યજી, એસ્ટ્રોલોજીમાં એટલો જ સારો સબ્જેક્ટ છે તો આવતું ઇલેક્શન કોણ જીતી શકશે? તો તમે આ સંદર્ભ મને લાગે છે મારા લાસ્ટ પ્રિડિક્શન્સ ઉપર લીધો છે. તો યસ, યુપી અને ગુજરાતના ઇલેક્શન્સ પર મારી ભવિષ્યવાણી કરીબન 95% ક્લોઝ થઈ છે અને હું 100% આ વખત બી એના કરતાં વધારે કીન શાર્પનેસ સાથે કે નરેન્દ્ર મોદીજીનો જે રાહુ છે અત્યારે પંચમ કે નવમ સંયોગ કરે છે, જે 100% દેખાડે છે કે ઇન્ડિયાની આવામના મનમાં જે આધ્યાત્મિકતાનો એપ્રોચ અથવા તો રામ મંદિરનું કન્ક્લુઝન અમેઝિંગ ઇલ્યુઝન ક્રિએટ કરશે કે રિયલમાં બીજેપી લાસ્ટ કરતાં વધારે મિનિમમ 15-20% સીટ સાથે જીતીને આવી રહ્યું છે. તો અને અમિત શાહજીની બી વાત કરીએ તો એમને બી જે કુંડલીમાં મીનનો રાહુ ચાલી રહ્યો છે
થોડું ક્રિટિસિઝમ આપશે, પણ એક ही નારા, એક ही નામ, જય શ્રી રામ, જય શ્રી રામ. બીજેપી ઇલેક્શન્સ બહુ સારી બહુમતીથી જીતી રહ્યું છે, આવું મારું પ્રિડિક્શન છે. ને જલ્દીથી આના ઉપર આર્ટિકલ બી તમે ક્યાંક જોશો. અને બીજું એમ કહેતો હતો કે અત્યારના યંગસ્ટરમાં આધ્યાત્મિકતા વધી રહી છે, તો તુલસીની માળા અને રુદ્રાક્ષની માળા પહેરવી સારી છે. 100% અગર તમે શિવજીને માની રહ્યા છો, હર હર મહાદેવ, યોગ્ય રુદ્રાક્ષની માળા ધારણ કરવી જોઈએ. અગર તમે કૃષ્ણ ભગવાનને માની રહ્યા છો, વિષ્ણુને, રામને માની રહ્યા છો, તો તમારે તુલસીની માળા ધારણ કરવી જોઈએ. બહુ બધા લોકો પ્રશ્ન રિયલમાં એવું પૂછે છે કે અમે નોનવેજ ખાઈએ છીએ તો શું રુદ્રાક્ષ અમારે પહેરવું જોઈએ? હા, એ બી તો એક તો કે નોનવેજ ન ખાવું જોઈએ આવી મારી ભલામણ છે, પણ અગર તમે ખાઓ છો તમારા સામાજિક વ્યવસ્થાને અનુરૂપ કે તમે ડ્રિંક કરો છો, તો રુદ્રાક્ષને કોઈ રિયલમાં દોષ નથી લાગતો. સનાતનમાં કોઈ દોષની કે પાપની વાતો નથી. સત્કર્મ, અકર્મ અને પાપ કર્મની વાતો છે કે એ વસ્તુ જે એનર્જીથી તમે પહેરી છે એમાં થોડું એનર્જી ડિક્રેસ થાય છે. એટલે કે અગર રુદ્રાક્ષ ધારણ કરતા હોય તો બને ત્યાં સુધી નહીં ખાવું પીવું, અને પહેરો છો અને ખાઓ બી છો તો મંથલી એકાદ વાર શિવજીની ઓમ નમઃ શિવાયના મંત્રની કે ઓમ રીમ નમઃ મંત્ર, આવા કોઈ મંત્ર જાપ કરવા. અને તુલસીની માલામાં પણ એઝ ઇટ ઇઝ છે કે માળાઓ દોષ પ્રદાનિત નથી હોતી. બસ આપણે જે એનર્જીને એમાં જાગૃત કરી છે, તો આ બધા રાજસિક કે તામસિક મૂલ્યોથી થોડી લો થાય છે. તો મંથલી એકવાર હરે રામ, રામ રામ, હરે હરે કરવું જોઈએ. અને હું તો નિશ્ચિંત કહું છું કે તમે કોઈ વસ્તુ, વ્યક્તિ કે બિલીફ સિસ્ટમના ફોલોઅર છો તો એમાં ગાંડા થઈ જાઓ. કેમ? કારણ કે ભોળાના ભગવાન છે. બુદ્ધિમાનો તો ક્યાંક વૈજ્ઞાનિક બનીને ડિપ્રેશનની આગમાં જલી રહ્યા છે. તો દરેક વ્યક્તિએ માળા પહેરવી જોઈએ. યંગસ્ટર્સોએ ખાસ પહેરવી જોઈએ. શોખ માટે બી પહેરવી જોઈએ, કોઈકને દેખાડવા માટે બી પહેરવી જોઈએ. બટ હા, હું બોલી શકું કે હું શિવ ધર્મીય છું અથવા તો હું સનાતન પરંપરામાં છું. કેમ? તો જ આધ્યાત્મિકતાના સાચા પ્રશ્નો જાગશે અને એ મનોમંથનમાંથી એક દિવસ કોઈક સારા આધ્યાત્મિક રત્નો નીકળશે. એટલે અમે જ્યારે થોડા ઇસ્કોનમાં હતા તો ગોપાલાનંદ જે મહારાજ શ્રી છે, એ ગોપાલાચાર્યજી કહેતા કે ભક્તિમાં જવા પહેલા ભક્તિનું નાટક કરવું પડે તો એક દિવસ ભક્ત બની શકો, જવાબ આપતા આપતા. તો દરેક વ્યક્તિએ રુદ્રાક્ષની કે તુલસી જેવા તમારા અનુરૂપ સબ્જેક્ટ, તમારા બિલીફ સિસ્ટમને અનુરૂપ નિશ્ચિત માળાઓ પહેરવી જોઈએ. અને રુદ્રાક્ષ તો જાગતું અંગ છે. તમે આમ રુદ્રાક્ષની માળા રાખશો નેગેટિવ વોટર પર અને પોઝિટિવ વોટર પર, તમને રિઝલ્ટ મળી જશે. ક્લોકવાઇઝ ફરશે, નેગેટિવ વસ્તુ નીચે મૂકશો તો એન્ટી ક્લોકવાઇઝ ફરશે. તમે નોનવેજ ઉપર ફરાવશો તો ઊંધી ફરશે, ટામેટા ઉપર ફરાવશો તો સીધી ફરશે. તમે શું વિચારો છો? તમે અનુભૂતિ લઈ શકો છો. ધારણ કરવા સિવાય કોઈ ઓપ્શન મને નથી લાગતો બચતો હોય. હા, તમારું બિલીફ કોઈ ડાયટિઝમાં નથી તો જરૂરિયાત નથી. તો તમારે પોતાને ભગવાન માનીને 1 કલાક રોજ સાયલન્સમાં બેસવું જોઈએ. જો તમે એમ પણ નથી કરતા તો ક્યાંક તમે ઘણું બધું ચૂકી રહ્યા છો. શું જેમસ્ટોનનું સાયન્સ શું છે? જેવી રીતે નાસાએ 84,000 કરોડના ખર્ચ પછી એવું કીધું કે ગુરુ પીળા કલરનો છે, એના ફરતે વાયુનું આવરણ છે અને બહુ મોટો છે. તો હું તો જ્યારે 4 વર્ષનો હતો ને ત્યારથી ખબર છે કે જ્યોતિષા નામ કારકા નામ બૃહસ્પતયે. આખી બ્રહ્માંડમાં જે પૃથ્વીના રેફરન્સની પ્લેનેટરી છે તો એનો કારક ગુરુ છે. કેવા કલરનો છે? યલો કલરનો છે. એને હાટું મારે 8,000 કરોડનો ખર્ચો કરવાની જરૂરિયાત નથી, કારણ કે અમારા ભૃગુ ઋષિએ 100 વર્ષ ધ્યાનમાં બેસીને અહીંયાથી ટાઈમ ટ્રાવેલ કરેલું છે. એટલે પહેલો પોઈન્ટ કે ગ્રહોનું વિજ્ઞાન જે અમે યુગ સહસ્ત્ર યોજન પર બાનું, અને હું જે કહું છું કે ભાઈ અહીંયાથી સૂર્ય આટલો દૂર છે, મારી હનુમાન ચાલીસા કહી છે, એ નાસા 2-5 હજાર કરોડનો ખર્ચ કરીને કહી છે. અને લિબ્રાન્ડોસ લોકો એને રિસ્પેક્ટ કરે છે
અને બાકી તો અમે તો હર હર મહાદેવ કરીએ છીએ. અને કોઈક યોગ્ય વ્યક્તિએ આપેલી વાતોને જો તમે નિશ્ચિંત નહીં માની શકો તો હર વખત પાયથાગોરસના પ્રમેયની સાબિતી જો કરશો ને તો ગાંડા સાબિત થઈ જશો. તો જો યોગ્ય હોય વેદોની વાતો, હનુમાન ચાલીસાની વાતો, તો ગ્રહોની વાતો બી યોગ્ય છે, પહેલો પોઈન્ટ. બીજું, તમે એક થેરાપી છે સુજોગ થેરાપી, તમે જાણો છો એના વિશે? કલર થેરાપી છે કે તમને માઇગ્રેન હોય, કોઈ પેઇન હોય પર્ટિક્યુલર સબ્જેક્ટમાં, તો તમારા હાથમાં અમુક નાડીઓ છે એના ઉપર અમુક કલર કરે, રાઈટ? તો આયુર્વેદા, સુજોગ થેરાપી કે દુનિયાની કોઈ પણ વૈજ્ઞાનિક થેરાપીઓ પણ આ આંગળીને યલો કલર સાથે જોડે છે. અને આયુર્વેદા બી એને ગેસ, એસિડિટી જેવા સબ્જેક્ટ સાથે જોડે છે. અને ગુરુનો સ્વભાવ પણ એવો છે. તો ડેફિનેટલી જીવનના બહુ બધા રેફરન્સને સોલ્વ કરવા માટે એક પર્ટિક્યુલર પ્રકારના સ્ટોન, જેમ કે આ શ્રીલંકાનો છે, આની વેલ્યુ 3.5 લાખ રૂપિયા છે. તો કે આવા કોઈ એક પથ્થરમાંથી જ્યારે સૂર્યના વાઇબ્રેશન આવે છે એ નાડીમાં અંદર જાય છે અને શરીરની અંદર એવી રચનાત્મક પ્રોસેસ કરે છે કે જેનાથી આ સબ્જેક્ટની એટલે કે ગુરુઓની નાડી વધારે સારી થાય છે. તો ગુરુ કોણ છે? જ્ઞાન છે, સલાહ સૂચન છે, વિઝડમ છે, બુદ્ધિને વિવેકપૂર્ણ ઉપયોગ ગુરુ છે. શરીરની વાત કરીએ તો ગેસ, એસિડિટી, અસ્થિ મજ્જા અને સાથળનો ભાગ છે. એવી રીતે ગુરુ કોઈ એડવાઇઝરી કે કન્સલ્ટન્સીનો સબ્જેક્ટ બી છે. જેવી રીતે આ ગુરુની નાડી, શનિની નાડી, શુક્ર સૂર્ય મંગળની નાડી, ચંદ્ર બુધની નાડી. તો 100% આ કાંઈ કોઈક મહાન આત્માએ કહી દીધું ને માની લીધું એવી વાતો નથી. આ બહુ પ્રૂવન વાતો છે. આમાં ઠોસ વિજ્ઞાન છે. બસ 1940થી 2010 સુધી આપણે એવી મનોગ્રંથિમાં પીડિત હતા કે જ્યાં આપણે શાસ્ત્રનો એટલું યુટિલાઇઝેશન નહીં કર્યું. ખાલી કલિયુગમાં કેવલ નામ આધારાને વધારે ઇમ્પોર્ટન્ટ આપી દીધું. ભક્તિ માર્ગ જરાય ખોટો નથી. અમે હમણાં સુધી 3 મંદિરો બનાવ્યા છે, રાઈટ? પણ શાસ્ત્રોને અવગણવું ન જોઈએ. એમાં જેટલું વિજ્ઞાન છે એટલું વિજ્ઞાન કદાચ નાસા જેવી 100 સંસ્થા 100 વર્ષ રિસર્ચ કરે તો 1% કદાચ આઈડેન્ટિફાઈ કરી શકશે. અને આ વાતો હું નથી કરતો. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એના એક ઇન્ટરવ્યુમાં જ્યારે એની એજ હતી 55 અરાઉન્ડ, તો એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કીધું કે આ બધું 54 વર્ષ સુધી મેં નકરું ફિઝિક્સ ઉપર રિસર્ચ કર્યું અને આ 2 વર્ષથી હું ઇન્ટરનલ રિસર્ચ શરૂ કરી રહ્યો છું. તો જ્યારે આંખ બંધ કરીને કોઈ R&D કરું છું તો એ વધારે સુપરહિટ રીતના સોલ્વ થાય છે. તો હું એવું માનું છું કે લોકો એવું સમજે છે કે મારી બુદ્ધિ ચેતનાના 3જા સ્તર સુધી પહોંચી. જો મેં અર્લી એજથી અંદરથી જ જો શોધવાનું શરૂ કર્યું હોત તો એઝ અ સાયન્ટિસ્ટ મારી બુદ્ધિ 7મા સ્તર પર પહોંચી ગઈ હોત. તો જેને તમે ફિઝિક્સનું નોબલ આપો છો એ જો આધ્યાત્મિકતાની વાત કરે છે તો મારે અને તમારે તો કોઈ ઓપ્શન નથી રહ્યો. શું એસ્ટ્રોલોજીમાં 24 કલાકમાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે? સાંભળ્યું છે. આના પહેલા એક બહુ સરસ R&D ની હું વાત કરવા માંગુ છું. જેમસ્ટોન ઉપર તમે પ્રશ્ન પૂછ્યો ને, રાઈટ? તો શું આના કેસ સ્ટડીઝ છે? તો તમે બધા જાણો છો કે 2000ની સાલમાં અમિતાભ બચ્ચનજી ર્યુન થઈ ગયા હતા. લગભગ 8 જેટલા કોર્ટ કેસ હતા અને 200 કરોડ જેટલી લોન હતી. અને ત્યારે એમણે નીલમ પહેર્યો. નીલમ એટલે કે શનિ. કઈ ફિંગરમાં? આ ફિંગરમાં તમે જોશો કરોડપતિમાં બી એમની આંગળીમાં છે અને હજી સુધી ધારણ કરે છે, ખાલી મૂવીના ટેક્સ સિવાય, રાઈટ? તો શનિ કોણ છે? રોગ એટલે કે આરોગ્ય રિલેટેડ પ્રોબ્લેમ, શત્રુ, લડાઈ, ઝઘડા, કોન્ટ્રોવર્સી, જેલેસી, પોલિટિક્સ અથવા તો ઋણ. જ્યારે તમે મોટા લોનમાં ફસાઈ જાઓ છો અને જો શનિ કે મંગળ પીડિત છે તો તમે શનિ પહેરીને 20 જ વર્ષમાં 5000 કરોડની નેટવર્થ કરી શકો છો જો તમારી કુંડલીમાં બીજા ગ્રહો અમિતાભ બચ્ચનની જેમ સારા હોય. બીજી કેસ સ્ટડી, તમે શાહરૂખ ખાન છે છતાં પણ ગ્રીન એમરલ્ડ ધારણ કર્યો હતો જ્યારે એ કરોડપતિમાં આવ્યા ત્યારે. તો ગ્રીન એમરલ્ડ શું છે? વાણી, કમ્યુનિકેશન્સ, નેટવર્કિંગ,
માર્કેટિંગ. તો જો તમારે પણ પોડકાસ્ટને હજી સારું કરવું હોય તો કયો સ્ટોન ધારણ કરવો જોઈએ? ગ્રીન એમરલ્ડ, બુદ્ધનું રત્ન તમારે બી પહેરવું જોઈએ. તમે અજય દેવગણ જો રાજુ ચાચાની નિષ્ફળતા પછી યલો સફાયર પહેર્યો અને છેલ્લા 10 માંથી 8 મૂવી બ્લોકબસ્ટર છે. તમે આલિયા ભટ્ટને સાંભળશો તો એવું કહેશે કે મને મારી મૂવી સિલેક્શન્સમાં જેટલી રણબીર કપૂરે હેલ્પ નથી કરી એટલી એસ્ટ્રોલોજર અને એસ્ટ્રોલોજીએ કરી છે. તમે લેડી ગાગાને સાંભળશો તો એવું કહે છે કે હું મારા બધા શોની ડેટ્સ એઝ પર ધ એસ્ટ્રોલોજી ડિસાઈડ કરું છું. અને તમે નીતા અંબાણીના હાથમાં જોશો તો ગ્રીન એમરલ્ડ પહેરે છે. ગ્રીન એમરલ્ડનો બીજો એક ઉપયોગ બિઝનેસ માટે છે અને પૈસા માટે છે. મને આજ સુધી નથી ખબર પડી કે નીતા અંબાણીજીને હજી કેટલા રૂપિયાની જરૂરિયાત છે અથવા તો કોઈ ગ્રહોના પ્રોબ્લેમ છે. પણ તમે જોઈ શકો છો કે એક લેવલ ધારણ કર્યા પછી પણ એસ્ટ્રોલોજી કેટલા વિશાળ સ્તર પર જેમસ્ટોન ફાયદા કરી શકે છે. અને એવા હું હજારો એક્ઝામ્પલ આપી શકું છું. વિલ સ્મિથનું છે, પ્રિયંકા ચોપડાનું છે. તમે ખાલી પૂછો, આ બધું તમારી સામે છે, કોઈ બનાવેલી સ્ટોરી નથી. અને એના ઉપર વિરાટ કોહલી જેવા લોકો બી બહુ બધી વાર બોલી શક્યા છે કે હું જે છું તો એમાં બહુ બધા આધ્યાત્મિક સબ્જેક્ટોનો જ રોલ છે. બાકી આટલું સારું ક્રિકેટ રમવાનું મેં ક્યારેય વિચાર્યું નથી. અત્યારના ટાઈમમાં મેં એવું જોયું છે કે સ્ટોક માર્કેટમાં ઘણા લોકો જાય છે, શીખે છે, ઇન્વેસ્ટ કરે છે. શું તમે સ્ટોક માર્કેટમાં પ્રેડિક્શન કરો છો? 100% કરીએ છીએ. જો નરેન્દ્ર મોદીજી સંસદમાં બોલતા હોય કે આ સ્ટોક લ્યો તો હું કામ નહીં બોલીશ, રાઈટ? તો કુંડલીમાં 5મું સ્થાન શેર, સટ્ટા, પૂર્વ પ્રેરણા, 8મું સ્થાન લોટરી અને આકસ્મિક ધનનું છે. છતાં આપણે એ સબ્જેક્ટમાં નથી જતા કે આ બધા સટોડિયા થઈ જાય. પણ 100% હું કહેવા માંગીશ કે આવનારા 10 વર્ષ ઇન્ડિયાના છે. જો તમારી પાસે 10 રૂપિયા પડ્યા હોય અને જો 4 રૂપિયા તમે એમાંથી કોઈ બહુ સારા પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં અથવા લોંગ ટર્મ રતન ટાટા કે રિલાયન્સ જેવી કંપનીમાં નથી લગાવી રહ્યા તો તમે યુએસએના કરતાં આગળનું નેટવર્થ તમારું નહીં બનાવી શકો. તો 100% પહેલું, જેટલા બી યંગસ્ટર્સો સ્ટોક માર્કેટનું કામ કરે છે તો 3 સબ્જેક્ટ યાદ રાખજો: ડિસિપ્લિન અને ડિસિપ્લિન. ત્રીજો કોઈ વર્ડ સ્ટોક માર્કેટ માટે R&D ની કાંઈ એટલી જરૂરિયાત નથી. તમે 5 સ્ટોકમાં કામ કરો છો, જો એમાં સ્થિરતા ન આવી તો તમે એક દિવસ તમે કમાવેલું ગમે તેટલું ધન લોસ કરી શકો છો. જે એસ્ટ્રોલોજીનો સબ્જેક્ટ નથી, આધ્યાત્મિકતા માટે, એટલે કે તમારે રોજ સ્ટોક માર્કેટમાં અગર ટ્રેડિંગ કરો છો તો અડધો કલાક 1 કલાક મેડિટેશન કરવું જોઈએ. જેટલું યોગીઓની બુદ્ધિ આત્મસ્થિત અને વિઝનરી હોય એટલી આ મનુષ્યની હોઈ શકે નહીં. તો પહેલો પોઈન્ટ, થોડું આધ્યાત્મિક બનવું અને ટ્રેડિંગ કરવું. જો આધ્યાત્મિક નહીં બની શકતા તો ટ્રેડિંગ નહીં કરવું જોઈએ. અને બીજો પોઈન્ટ, જે લોકો સ્ટોક માર્કેટને પોતાનું કરિયર નથી બનાવવા માંગતા તો અહીંયાથી તમે 5-7 વર્ષમાં 2 to 3 times વેલ્થ તમે આરામથી કોઈ બહુ સારી બ્રાન્ડ જે સ્ટોક માર્કેટમાં પોર્ટફોલિયો મેનેજ કરે છે એમાં બેઝિક ઇન્વેસ્ટ મંથલી, યરલી કરશો. 100% મને અહીંયાથી સ્ટોક માર્કેટ, ઇન્ડિયન ઇકોનોમિક્સ નરેન્દ્ર મોદીજી કહે છે એના પહેલા 3 ટ્રિલિયનની થાતી દેખાય છે. તો 25% તમે બી એમાં ભાગીદાર બનજો. કેમ કે કમાવાથી પૈસા નથી વધતા હોતા, રાઈટ વે ઓફ ઇન્વેસ્ટ કરવાથી વધે છે. અને જો કુંડલીમાં, જેમ કે હું માર્ક ઝુકરબર્ગની વાત કરું કે ઝુનઝુનવાલાની વાત કરું કે વોરન બફેટની, એલન મસ્ક તો થોડો ક્યાંક ક્રેઝી છે, પણ જે લોકોએ સ્થિર સ્ટેબિલિટી સ્ટોક માર્કેટમાં ગેઇન કરી, આ બધાની કુંડલીમાં બૃહસ્પતિ અને રાહુ બહુ સારા હોય છે. જો તમારી બી કુંડલીમાં ગુરુ અને રાહુ સારા હોય તો તમે તમારું ઘર વેચીને બી સ્ટોક માર્કેટમાં રૂપિયા લગાવી શકો છો. આ થોડી રમૂજી વાત હતી, કુંડલી દેખાડ્યા વગર અથવા જાણકારી વગર ઘણા લોકો કરી. યસ, એટલું નહીં કરવું જોઈએ. બટ અમે જોયું છે કે અગર હું 100 સારા લોકોની, રિસ્ક હે તો ઇશ્ક જેવા લોકોની R&D કરું છું કુંડલી, તો એમાં બૃહસ્પતિ જે ધર્મનો કારક સારો છે અને રાહુ જે વિઝનનો અને ઇન્ડસ્ટ્રીનો કારક છે, આ બે સારા હોય તો નિશ્ચિત આવા લોકો અમેઝિંગ વેલ્થ બનાવે છે.
ઘણા લોકો પાછા એવું ન કરે કે ઘર વેચીને સ્ટોક માર્કેટમાં જાય તો પાછું બધું વહી જાય. મેં આ વાતની શરૂઆત કરી ડિસિપ્લિન અને ડિસિપ્લિન. ખાલી જેનો ગુરુ રાહુ સારો છે તો સમજી વિચારીને આ અંગમાં કામ કરે, મારો એવો અનુરોધ છે. પણ અમે એવા લોકો જોયા છે કે જેમણે સ્ટોક માર્કેટમાં એનોર્મસ ગ્રોથ કર્યો છે, પણ સટ્ટાથી નહીં, અનનેસેસરી ટ્રેડિંગથી નહીં, કોકના ચડાવેલા ઇન્ટ્રાડે ડેલ્ટાથી બી નહીં. તમારી ડિસિપ્લિનરી સમજણ શક્તિની હું વાત કરી રહ્યો છું, તો એમાં ઘર વેચવાની વાત નહીં આવશે, એટલું તો તમે સમજી શકો છો. અને જો તમે એ નથી સમજી શકતા તો તમારે સ્ટોક માર્કેટમાં કામ ના કરવું નહીં કરવું જોઈએ. બીજો સવાલ એવો છે કે ન્યુમરોલોજીમાં નામ બદલવાથી શું ફરક પડે છે? જી, મારું એવું માનવું છે કે અલ્ટિમેટલી તમે નંબરની વાત કરો છો તો સૂર્યનો 1 નંબર છે અને રાહુનો 4 નંબર છે, મંગળનો 9 નંબર છે. અલ્ટિમેટલી તો તમે નંબર પરથી ગ્રહો પર આવી જાઓ છો. તો તમારે ડેપ્થ ઓફ એસ્ટ્રોલોજીને જ કનેક્ટ કરવું જોઈએ, નંબરને ખાલી એક સાયકોલોજી બનાવવી જોઈએ. જેમ કે તમારી ડેટ ઓફ બર્થ છે 11, તો 1 + 1 = 2. તો યુ શુડ ફોલો 2. લાઈક કે તમે પેટ્રોલ પુરાવા જાઓ છો તો કેટલાનું પુરાવાનું? 200 નું ન પુરાવી શકો તો કેટલાનું પુરાવાનું? 20 રૂપિયાનું, 2000 રૂપિયાનું, ક્યાં તો 110 નું, ક્યાં તો 1100 નું. કેમ? તો એક ટાઈપનું ફિલોસોફી અગર ક્રિએટ થઈ તો એ તમારા નંબર સાથેના ડોટ કનેક્શન્સ ન્યુમેરોલોજીને સાર્થક કરી નાખે છે. એમાંથી લેટર કાઢવો કે નહીં કાઢવો એના હું સ્ટ્રોંગ સજેશનમાં નથી, કેમ કે થોડું મને વધારે ઓથેન્ટિસિટીમાં વધારે મજા આવે છે કે તમે મને કહેશો કે આ ઘરનું વાસ્તુ જો તો નોર્થ ઇસ્ટમાં તમે ટોયલેટ બનાવી નાખ્યું છે, તો હું એવું નથી માનતો કે હું ત્યાં ભગવાન પ્રગટ કરી શકીશ. હું ટ્રાય કરીશ કે નેક્સ્ટ ટાઈમ બનાવો ત્યારે નોર્થ ઇસ્ટમાં ટોયલેટ નહીં બનાવતા. એવી રીતે કે હા, તમારું હજી નામ પાડવાનું બાકી છે તો આપણે રાશિ પહેલા જોશું, અને એમાં કોઈ મતલબ કોઈ સ્પિરિચ્યુઅલ મૂલ્યમાં નામ છે તો એટલી નામ બદલવાની જરૂરિયાત નથી. અને છતાં બી તમે બદલી રહ્યા છો તો 2-4% એ હેલ્પ આઉટ કરે છે. પણ ઘણા લોકો એવું જોયું છે કે અજય દેવગણે ખાલી એક આઈડો કે લગાવ્યો ને જાદુગર થઈ ગયો. નહીં, એ હાથમાં ગુરુ પહેરે છે અને બધી મૂવીમાં લખે છે કે એસોસિએશન્સ બાય ધીઝ એસ્ટ્રોલોજર. મતલબ એ એટલું એસ્ટ્રોલોજીને માને છે કે એની છાતી ઉપર શિવજી બિરાજમાન છે. એટલે કે એ કેટલી ભક્તિ અને પૂજાઓ કરે છે એ તમને ખબર નથી, તમને તો ખાલી સ્ક્રીન ઉપરનો ડબલ એ દેખાય છે. એ નાનો સબ્જેક્ટ છે, એની પાછળ ઘણું રહસ્ય જોડાયેલું છે. તો બધું ફોલો કરવું જોઈએ. થોડું ઇમ્પોર્ટન્ટ ન્યુમેરોલોજીને બી આપવું જોઈએ. ન્યુમેરોલોજી પાછળ ઓબ્વિયસલી ગાંડા ન થવું જોઈએ. નિર્જીવ વસ્તુ વાસ્તુ પાછળ વાસ્તુને બિલીફ કરવો હું જ કન્સલ્ટ કરું છું, પણ છતાં એની પાછળ બી ગાંડા થવાની જરૂરિયાત નથી. શરીર પાછળ ગાંડા થવાની જરૂરિયાત છે. આધ્યાત્મિક અથવા સારા ગુરુના રેફરન્સથી પોતાને અલાઈન, પોતાના ચક્રોને, પોતાની જ્યોતિષી મૂલ્યોને, બ્રહ્માંડના રહસ્યોને જાણવાની વધારે જરૂરિયાત છે. ધાર્મિક શ્રી, ઓરા એટલે શું? ઓરા એટલે આમ અત્યારના લોકો એને બહુ પ્રભાવિત વર્ડ બનાવી દીધો છે. ઇંગ્લિશમાં થોડું બોલે છે ને તો લોકોને મજા આવી જાય છે, બટ એ કાંઈ મોટો સબ્જેક્ટ નથી. ઓરા એટલે કે સમજો કે તમે તમારા મમ્મીને ક્યારેક થોડું ગુસ્સામાં વાત કરજો અને કહેજો હું કેવો લાગતો હતો, પછી એક ઓમકાર કરજો અને પછી કહેજો કે હું કેવો લાગુ છું, તો મમ્મી કહેશે કે સેકન્ડ ટાઈમ તું વધારે બેટર લાગતો હતો. ધેટ મીન્સ કે દરેક આપણા કાર્મિક મૂલ્યોની એક એલિમિનેટિંગ ઓફ એનર્જી હોય છે. 114 ચક્રો છે, 112 શરીરની અંદર છે અને 2 શરીરની બહાર છે. શરીરના બહારના ચક્રો કદાચ નરસિંહ મહેતા જાણી શક્યા છે, મીરાબાઈ જાણી શક્યા છે, જલારામ બાપા જાણી શક્યા છે, હજી ધાર્મિક શિલ્પીઓ સરસ રીતે જાણી શક્યા નથી. બટ હા, કે આત્મસ્થિતતા એક પ્રભાવ છે. જેમ કે હું જ્યારે તમારું ફેસ રીડિંગ કરું છું તો હું તમારી ઓરા જ રીડ કરું છું, અને જ્યારે એમાં અવસ્થાઓ મોટી થાય છે તો જાની વાલી પીનારા કલર રેફરન્સે તમને ઇન્ટરનલ દેખાય છે, અથવા સામેવાળા મનુષ્ય તમારી આભામાં આવી જાય છે, અને અલ્ટિમેટલી તમારી આજુબાજુ મિનિમમ 2 ફૂટ જેટલી તો બેઝિક ઓરાઓ એક્ઝિસ્ટ કરતી જ હોય છે. તો સામુદ્રિક શાસ્ત્ર અલ્ટિમેટ કોઈ ચિહ્નના શાસ્ત્ર કરતાં વધારે ઓરાનું જ શાસ્ત્ર છે,
અને એ હું જ રીડ કરી શકું એવું નથી નથી. કે મારી જ 13મી પેઢી છે એટલે નથી. બસ હું આત્મસ્થિત છું, હું રોજ આત્મસ્થિત બનવા માટે પ્રયાસ કરું છું. તો તમારી એનર્જીમાં શું પ્રભાવ પડી રહ્યા છે એ મને દેખાય છે, અને જો મને દેખાય છે તો એના ઉપર હું કંઈક ફ્રીક્વન્સી ઓફ મંત્રોને મોકલીને એસ્ટાબ્લિશ કરી શકું છું. તો ઓરા વ્યક્તિએ કરેલા કર્મોનો એક સબ્જેક્ટ છે જે દરેકના જીવનમાં એના બિલીફ કે બિલીફ વગર એક્ઝિસ્ટ કરે છે. તમે જોયું હશે કે તમને બાળક સાથે રમવાની બહુ મજા આવે છે. કેમ? બાળક એવું કહે છે હું બ્યુટીફુલ છું, નહીં. તો કેમ મજા આવે છે? કેમ કે એક ટાઈપની ઓરા એની પાસેથી આવે છે, રાઈટ? તમને પુરુષ પ્રત્યે ઇઝીલી આકર્ષણ થાય છે? નહીં. નથી થતું. કોના પ્રત્યે થાય છે? સ્ત્રી પ્રત્યે. કેમ? કેમ કે સ્ત્રી તત્વની એક ઓરા છે. જેમ કે પુરુષ શિવ છે, નોલેજ છે, સ્થિર છે, શાંત છે, તો એને ચંચળતાનું આકર્ષણ થાય છે. તો સ્ત્રીઓને જોઈએ અને એક પ્રકારની ઓરાનું સર્જન થાય, તો એ એટલું અસહજ નથી. આ બધું ઓરાનો સબ્જેક્ટ છે. ઓરા એટલે કે કલેક્ટિવલી બંચ ઓફ એનર્જી. મેં ક્યારેક એવું જોયું છે કે કૂતરા બિલાડીમાં આ કોઈ માણસનું મરણ થાય ને ત્યારે એને આભાસ થઈ જાય, એટલે ત્યારે તે હશે, એની એક્ટિવિટી થાય, તો એનું શું કારણ? જો 84 લાખ યોની છે હિન્દુ પરંપરામાં, એમાંથી 2.5 લાખમાં મનુષ્ય જેવા લોકો અને જેટલા બી ભૂત, પ્રેત, પિચાસ, ડાકીની, શાકીની આ બધા આવે છે. અપાર્ટ ફ્રોમ ધીસ બહુ બધી યોની પશુઓ માટે, જલચરો માટે પણ છે. એનો મતલબ એવો થાય છે કે બધાને આત્મા તો છે, અને જ્યાં આત્મા છે ત્યાં એક પ્રકારની એનર્જી છે. જેમ કે તમે હાથી તો જોયો હશે, રાઈટ? તમને એ નથી ખબર કે ભૂકંપ આવવાનો હોય ને તો જે ભૂકંપનું મશીન છે ને એના કરતા 10 ટાઈમ્સ પહેલા એલિફન્ટને સમજ પડી જાય છે કે આજે ભૂકંપ આવવાનો છે. કેમ? તો એની અંદર જે ચક્રો છે એમાં અમુક પ્રકારની એનર્જીઓ હાઈપર એક્ટિવ છે. તો તમે ડોગને જાણતા હશો તો એની જે સુગંધની જિનેન્દ્રિયો હાઈપર એક્ટિવ હોય છે. અલ્ટિમેટલી આ એક સ્પિરિચ્યુઆલિટીનું અનુમોદન છે, પણ એના ઉપર વધારે આપણે જવું ન જોઈએ. બટ હા, કે અગર તમારે કોઈની સુગંધ ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ તો મારી કરતા કોઈક સારા ડોગની સુગંધ પર વિશ્વાસ મૂકવો જોઈએ. અને અગર તમારે ભૂકંપનું પ્રેડિક્શન્સ જોતું હોય તો મારી કરતા તમને કોઈ સારો હાથી વધારે સારી રીતે જવાબ આપી શકે છે. ધેટ મીન્સ કે આનાથી શું? આનાથી કંઈ નહીં, પણ કહેવાનો મતલબ છે કે આ દુનિયામાં બિયોન્ડ લોજિક બહુ બધું એક્ઝિસ્ટ કરે છે. જો તમે એને જાણી ગયા તો તમે સૌથી ધોળકિયા કે નરેન્દ્ર મોદી કે કોઈ મોટા લોકો, ગોવિંદ કાકા જેવા મહાન માણસ બની શકો છો. બાકી 5 રૂપિયા કમાશો અને 2-5 કરોડની સેલેરીમાં તમારું જીવન વેચી નાખશો, જેની એટલી કોઈ વેલ્યુ મને લાગતી નથી. તો ઓરાને જાણવી, તમને દરેક રેફરન્સથી કંઈક એનર્જીનો ક્ષેત્ર મળી જશે. મને તો દેખાય છે કે આ બેસેલા પાણીમાં બી આપણું પોડકાસ્ટ એક્ઝિસ્ટ કરે છે. એટલે અમે પૂજા વખતે પાણી નથી બોલતા, જલ શબ્દનો પ્રયોગ બોલીએ છીએ, કારણ કે દરેક એન્ટિટીઝ પાસે એક પ્રકારનો એબ્ઝોર્પ્શન ઓફ એનર્જી છે. એ સાબિત થાય છે. અને કદાચ જો તમે તમારા દાદી સાથે જીવન જીવ્યા હોય ને, તો જો આપણે વાતો કરતા હોય ને પાણીનો ગ્લાસ જો અડધો કલાક પડ્યો હોય ને, તો એ શું કહેશે કે નહીં, આ પાણી ક્યારનું પડ્યું છે, આને છોડી દે, આપણે નવું પાણી પીશું. કેમ? કેમ કે એમાં કોકની એનર્જીનો પ્રભાવ હોઈ શકે છે. તો અલગ બિલાડી, કૂતરા, આ લોકોની પણ એનર્જીઓના નિશ્ચિત પ્રભાવ છે. આમાં એક બહુ મસ્ત પ્રશ્નનો આન્સર હું રેઝ કરવા માંગુ છું કે આજના લોકોને કેવું છે કે એક્સપ્રેશન્સ ઓફ રિએક્શન્સ એક્સેપ્ટ નથી થતા. મતલબ ઈગો અને એટીટ્યુડ એટલી ચરમસીમા પર આવી ગયો છે કે કૂતરો સારો લાગે છે અને બોયફ્રેન્ડ બદમાશ લાગે છે. કેમ એવું? કેમ કે કૂતરો વફાદાર છે, તમે એને ગાળ આપો તો તમને ગાળ આપતો નથી. તો ઠીક છે, જો અમે બી અમારી જ્યાં ગૌશાળા છે 2-3 સારા રોટવીલર કૂતરાઓ એવું બધું રાખીએ છીએ, અથવા તો જ્યારે રાખવાની ઈચ્છા થાય તો કોઈ દોસ્તાર મિત્રો સાથે એને પાળીએ છીએ.
પણ હા, બહુ બધા એનજીઓમાં, જેમ કે એક પ્રયાસ એનજીઓ છે, તો એને અમે કંઈક થોડીક ક્યારેક તમને યોગ્ય લાગે તો હેલ્પ કરીએ છીએ, કે જે એનિમલ વેલફેર ઉપર વર્ક કરે છે. એક બીજું ઇન્જર્ડ ગાયો માટે સેવા કરે છે, 1008 નંદી શાળા, એને અમે હેલ્પ કરીએ છીએ. બટ હું કૂતરો મારા ફ્લેટમાં પાળવો નહીં. વેદો એવું કહે છે કે તમારે જેવી એનર્જી જોઈતી હોય એ પ્રકારના પ્રાણીઓ સાથે તમારે રહેવું હું તમને જોઈએ. પૂછવાનો હતો યસ. શું કે પ્રાણીઓ ઘરમાં રાખવા જોઈએ કે ન રાખવા? હા, તો મારી સમજ એ છે કે બને ત્યાં સુધી પ્રાણીઓ રાખવા, તો અગર ફાર્મ હાઉસ જેવું ઘર છે, વીકેન્ડ હોમ્સ છે, ત્યાં રાખવા જોઈએ. તમારો 500,000 વારમાં બંગલો છે અને એમાં ગાર્ડન છે તો રાખવા જોઈએ. એનર્જીનો સબ્જેક્ટ તો પછીની વાત છે. હું તમને એક રૂમમાં બાંધી દઈશ તો યોગ્ય લાગશે, કે હું તમને ગાર્ડન આપીશ તો યોગ્ય લાગશે? કયું યોગ્ય લાગશે? ગાર્ડન જ યોગ્ય લાગશે. તો પ્રાણીઓ માટે તો જિલ્લો જોઈએ છે. તો તમે નાના ઘરમાં એને જ્યારે બાંધો છો તો એ એની એનર્જીઓ માટે બી સારા નથી, આપણી માટે બી સારા નથી. ખાલી બિલીફ સિસ્ટમ કૂતરા વેચવા માટે લોકોએ બનાવી નાખી છે, એક સિમ્પેથી ગેઇન કરવા માટે, કે આ તો હ્યુમન ફ્રેન્ડલી ડોગ છે. ઇઝ ઓકે. પ્રાણીઓ એટલા સમજદાર છે, એટલા પ્રેમ કરવાને યોગ્ય છે કે હ્યુમન ફ્રેન્ડલી છે. બટ ધેટ ડઝન્ટ મીન કે એને આપણે એક ચેનમાં બાંધી દઈએ અને એની સ્વતંત્રતા લઈ લઈએ. અને એનો મતલબ એવો બી નથી કે આપણે 5 લોકો સાથે નહીં રહીએ અને 2 ડોગ વધારે પાળી લઈએ. છતાં બી તમે ડોગને રાખી શકો છો, બિલાડી કાચબાને રાખી શકો છો, અગર તમારું ઘર 500,000 વારમાં છે, સુફિશન્ટ જગ્યા છે, એમાં ગાર્ડન છે, અને તમે વ્યવસ્થાનું બધું, એને જેવું ખોરાક ગમે છે એવું આપી શકો છો ને. ઘણીવાર ડોગને તો નોનવેજ એનો સ્વભાવ છે, પણ તમે નથી ખાતા ને એને વેજ બનાવવાની ટ્રાય કરો છો. રિડિક્યુલસ છે. કેવી રીતે સંભવ છે? ઘણા પ્રાણીઓ નથી ખાતા. હા, જે નથી ખાતા, રાઈટ, તો એના વિચરણનું ધ્યાન રાખવું જોઈએ. એને કેવી રીતે 2 BHK માં ફાવશે? તમને નથી ફાવતું, તમારો સ્વભાવ દોડવાનો નથી, તો બી તમને નથી ફાવતું. તો જેનો સ્વભાવ જ આખો દિવસ અહીંયાથી ત્યાં જવાનો છે, એને કેવી રીતે? આ બધા પ્રશ્નો છે ને, તમે પૂછો છો ને હું આન્સર કરું છું, પણ તમે જો શાંતિથી અડધો કલાક મેડિટેશન્સ કરીશ ને પોતાની જાતને પૂછશો ને, તો તમને જવાબ મળી જશે. મારી એટલી બધી જરૂરિયાત નથી. હે. અને હું એવું બી નથી કહેતો તમે મારી હામાં હા મળાવો. તમને જેમ પ્રશ્ન લાગ્યો કે અમુક તો એ જ ડોગ હોય છે, તો એ ડોગનો બી સ્વભાવ છે દોડવાનો. તો એ ક્યાં તમારા ફ્લેટમાં દોડવાનો? હા, ઘણા કૂતરા નોનવેજ ખાય છે ને નથી પણ ખાતા. હા, તો ધેટ ઇઝ ધ પોઈન્ટ, કે ખાલી નોનવેજ સબ્જેક્ટ નથી, પણ એની વ્યવસ્થા કેવી છે. તમને શું લાગે છે, એક ડોગ 1500 સ્ક્વેર ફીટના ફ્લેટમાં વધારે સ્વતંત્રતા અનુભવતો હશે કે 15,000 વારના ગાર્ડનમાં? 15,000 વારના ગાર્ડન. તો બસ રાખવા જોઈએ કે નહીં રાખવા જોઈએ, તમારી સમજ છે. એમાં કઈ સ્ટ્રોંગ સ્પિરિચ્યુઆલિટીની જરૂર નથી, એક નોર્મલ કોમન સેન્સની જરૂરિયાત છે. છતાં બી તમે રાખો છો, મને કોઈ આપત્તિ નથી. સેવા પરમો ધર્મ, પ્રાણીઓની સેવા કરવી જોઈએ. બટ એવું નહીં કે સાસુ ગાળ આપે છે તો એની હારે નથી રહેવું, અને ડોગ કઈ બોલતો નથી તો હજી 5 પાળી લઈએ. એ તો આપણા રિએક્શન્સ ઓફ નેચરને દૂર જવાનું, સેન્સિટિવલી વધારે હર્ટ કે ઇમોશનલી દુઃખી થવાનું આપણે કારણ શોધી રહ્યા છીએ. તો એવું ન થાય કે આપણે પરિવારજનોથી દૂર જતા રહીએ અને ડોગના પ્રેમમાં પડી જઈએ. એની સેવા કરો, થોડું ડિસ્ટન્સથી કરો. ધાર્મિક શ્રી, તમે હમણાં સ્પિરિચ્યુઆલિટી બોલ્યા હતા. સ્પિરિચ્યુઆલિટી એટલે શું, અને એનું જીવન, આપણા જીવનમાં શું ફરક છે? આધ્યાત્મિકતા એટલી સમજમાં આવતી નથી. પહેલી વાત કે જો તમે નિખાલસ છો તો તમે આધ્યાત્મિક છો, તમે નીડર છો તો તમે આધ્યાત્મિક છો, તમે કામુક નથી તો તમે આધ્યાત્મિક છો, તમે પ્રેમી છો તો તમે આધ્યાત્મિક છો, તમારામાં સેવાના મૂલ્યો છે તો તમે આધ્યાત્મિક છો. અને જો તમારામાં આ બધું નથી તો તમે હ્યુમન નેચરમાં નથી. અને જો તમારે હ્યુમન બનવું હોય તો તમારે આધ્યાત્મિક વિચારોમાં આવવું જોઈએ. આધ્યાત્મિક વિચારો એટલે આત્મા સાથે જોડાવાની વાત. તમે મને એવું બી પૂછી શકો છો, આત્મા તો એક્ઝિસ્ટ કરતો નથી. તમે સોલમેટ વર્ડ સાંભળ્યો છે? હા. જ્યારે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થાય ત્યારે એનો મતલબ આત્મા. સોલ એટલે શું? આત્મા. તો જ્યારે તમે ઈ લેવલનો પ્રેમ અનુભવો છો ને, ત્યારે આત્માની વાતો
આવી જ જાય છે. અને આત્માને જાગૃત કરવાની વાતો એટલે કે સ્પિરિચ્યુઆલિટી મારા કન્ટેસ્ટમાં તમે જે બિલીફ સિસ્ટમમાં હોય એમાં કોઈ સારા યોગ્ય વ્યક્તિને એઝ અ ગુરુ અથવા એઝ અ ટીચર અથવા એઝ અ એડવાઇઝર અથવા એઝ અ કોચ એને ફોલો કરવા અને એ બિલીફ સિસ્ટમને ડિસિપ્લિનથી ફોલો કરવી. એટલે મેઇન વાંધો અહીંયા છે. બધા આધ્યાત્મિક છે પણ 10 વર્ષ પહેલા એક કોઈ શિબિર કરી હશે ને ગુણગાન ગાયા કરે છે કે હું તો વિપશ્યનામાં ગયો હતો અને મેં તો નવગ્રહની પૂજા આ કરી હતી હે ને. તો સ્પિરિચ્યુઆલિટી એટલે કે પોતાની સાથે જોડાવાનો સુસંગત હાર્મોની બેઝડ જીવન જીવવાનો તરીકો, શૈલી. તો એની જરૂરિયાત બધાને છે. કોઈ એમ કહે છે જેમ કે થોડું લેફ્ટીઝની વાતો કરીએ ને તો બહુ મજા આવશે. એટલી બુદ્ધિમાન વાતો કરે છે કે રામ મંદિરની કાંઈ જરૂરિયાત નથી, લાઇબ્રેરી બનાવી દીધી હોત તો કલ્યાણ થઈ જાય. પણ ન થાય. તમે લાઇબ્રેરીમાં જાઓ તો તમને પ્રેમાનંદના આંસુ ન આવે. તમે રામ મંદિરના દર્શન તો કરજો. તમે ક્યારેક ઉજ્જૈન અડધો કલાક બેસજો, જો તમારી આંખોમાંથી આંસુ નહીં આવે તો મતલબ તો આપણે આ વાત કરશું કે સ્પિરિચ્યુઆલિટીની કેટલી જરૂરિયાત છે. બે વાતો હોય છે. એક તો અનુભૂતિ પ્રમાણ, જેમ કે આપણે એક એક્સરસાઇઝ કરીએ અને તમે પણ સાથે કરજો. બધી ફિંગરને આવી રીતે કરો. હવે એમાંથી પહેલા અંગૂઠાને રોલ કરો. રોલ થઈ રહ્યો છે. ઇન્ડેક્સને રોલ કરો, થશે. રાઈટ. થર્ડ જે હવે આપણે આ રિંગ ફિંગરને રોલ કરવાની છે. જો મારી થઈ રહી છે, તમારી જો થોડી ડિફિકલ્ટ થઈ ગઈ છે, થોડી અઘરી લાગે છે, છેલ્લી ફરાવો દોડશે. રાઈટ. તો કહેવાનો મતલબ છે કે ચેતાતંત્ર એટલે કે દિમાગ અને હૃદય બે મુખ્ય પોઈન્ટો આ આંગળી સાથે સંયોગ રાખે છે. તો હું તો સનાતનની થોડી વાત કરીશ તો અમે તિલક કઈ આંગળીથી કરીએ છીએ? આ આંગળીથી. તમે તમારી ગર્લફ્રેન્ડને અથવા તો તમારી ફિયોન્સને રિંગ ક્યાં પહેરાવશો? આ આંગળીમાં. કેમ? ત્યાંથી પ્રેમ આવે છે. તો આ સત્યથી તમે દૂર જઈ શકો એમ નથી. પહેલો પોઈન્ટ. હવે આ આંગળીને આપણે સરસ પાછી ફરાવશું. એક શાંતિની સ્થાપના માટે આપણે એક ઓમકાર કરીએ. તો ઓમકાર માટે ઊંડો શ્વાસ અંદર. ઓ તમે લોકો બી આ એક્સરસાઇઝ કરજો. આપણે ફરીથી કરીએ. હવે ખાલી આ જ આંગળી હલાવશું. તમે જોશો કે પહેલા કરતા થોડું ફ્રિક્શન, 2% ફ્રિક્શન ઓછું થયું. તો જો ખાલી એક ઓમકારથી ફ્રિક્શનમાં ફરક પડતો હોય તો આધ્યાત્મિકતા તો મેજિક છે. જાદુ લાવી શકે છે, તમારા જીવનને સંપૂર્ણ બદલી શકે છે. અને તમે કોઈ પણ મોટા માણસને કદાચ મળશો ને આગળ બી પોડકાસ્ટની વાતો કરશો ને તો એમાંથી જ્યારે મર્મ કાઢવાની ટ્રાય કરશો ને તો ક્યાં તો એ પ્રેમ ઉપર, ક્યાં તો એ આત્મસ્થિરતા ઉપર અને ક્યાં તો એ ભગવાનની વાતો ઉપર ને ક્યાં તો એ સ્પિરિચ્યુઆલિટીની વાતો ઉપર આવીને ઊભો રહેશે. તો દુનિયામાં દરેક યંગસ્ટર્સોએ થોડું આધ્યાત્મિક બનવાની જરૂર છે. હું એવું નથી કહેતો કે તમે માળા પહેરીને દોડવા લાગો, હું એવું નથી કહેતો કે તમે આટલું મોટું તિલક કરો, બટ હું એવું જરૂર કહું છું કે તમારું બિલીફ જે સબ્જેક્ટમાં હોય, જો તમે 15 મિનિટ એમાં નથી આપી રહ્યા તો આ પોડકાસ્ટ આટલો સારો થઈ શકશે નહીં. તો પૂરી ઓડિયન્સ માટે બી છે. હું તમને એવું નથી કહી રહ્યો કે તમે પણ આધ્યાત્મિક બની જાઓ, સાધુ બની જાઓ, સંન્યાસી બની જાઓ, પણ તમે જે કામ કરો છો એમાં 100% જ્યારે તમારે આપવું હશે ને તો તમારે થોડું પોતાની સાથે કનેક્ટ થવું પડશે. અને કનેક્ટ થવા માટે તમારે સ્પિરિચ્યુઆલિટીના કોઈ એક માર્ગ, કદાચ વિપશ્યના, કદાચ ભક્તિ માર્ગ, કદાચ કોઈ ધ્યાનનો માર્ગ, કદાચ કોઈ સંતનો માર્ગ તમારે ફોલો કરવો રહ્યો. કેમ? જ્યાં સુધી તમારી પીએચડી નથી થતી ત્યાં સુધી ધાર્મિક શ્રીની પીએચડી બી તમને કામ આવી શકે છે. અને જો આમાં તમે મિસ્ટેક શોધશો ને તો તમે ક્યારેય પામી શકશો નહીં. જેમ કે જ્યારે તમને તમારી ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ કદાચ નહીં પણ થયો હોય હજી સુધી, પણ જ્યારે થશે ને તો તમે અનુભવશો કે એ બસ પ્રેમ છે. એમાં ક્ષતિ શોધવાથી એ પ્રેમનો આનંદ તમે ચૂકી જશો. કેમ? કેમ કે તમારી પાસે પ્રેમ શું છે એ જાણવા માટે કે
પીએચડી કરવાનો ટાઈમ નથી. નથી. બાકી સત્ય છે, એના ઉપર બી એક R&D છે. તમે જોયું હશે ફોર્ડ કંપનીનો આટલો મોટો માલિક પણ ઇસ્કોનના માયાપુર મંદિરમાં આવે છે. બેસી ગયો છે. વિનોદ ખન્નાને તમે ઓશો રજનીશના આશ્રમમાં જોયો હશે. તમે વિરાટ કોહલીને જુઓ, એ ટ્રાવેલિંગ સ્વિટ્ઝરલેન્ડ કરે છે એની કરતા વધારે ઉજ્જૈન કરે છે, અને તમે તો સાપુતારાનો પ્લાન બનાવો છો. તો તમે ક્યારેય વિરાટ કોહલી બની શકશો નહીં. જો તમારે આ દુનિયા ઉપર હુ આઈ એમ ઉપનિષદનું એક જે 9th ઓફ ઉપનિષદ છે ઇઝ ઓલ અબાઉટ હુ આઈ એમ. અમે એક IIM પાસ આઉટ સ્વપ્ન સ્વરૂપજી સાથે એના ઉપર સેશન લીધા હતા. સંન્યાસી છે, IIM માંથી ભણ્યા પછી. તો એવું કહેતા કે તમારે પોતાને જાણવું હશે તો પહેલા તો સ્થિર આધ્યાત્મિક બનવું પડશે, અને સંસારમાં જો રહેવું હશે તો તમારે સત્ય પ્રેમાયતે શોભયતે, એટલે કે સત્યનો વિચાર કરવો અને હર ક્ષણ પ્રેમમાં રહેવું, એ પણ એક આધ્યાત્મિક અંગ છે. મેં બહુ બધી વાતો કરી, આમાંથી જે તમને લાગુ પડે છે એ તમારે લઈ લેવાની છે, અને એક પણ લાગુ નથી પડતી તો તમારામાં અને પેલા ડોગમાં મને વધારે ડિફરન્સ લાગતો નથી. તમે આમાં હમણાં વાસ્તુ રામ મંદિર વિશે બોલ્યા હતા. જી, રામ મંદિર શું વાસ્તુ ઉપર છે? 100%. પહેલો પ્રશ્ન તમારી પહેલા લઈ લઈએ કે શું વાસ્તુ યોગ્ય છે? હા, અગર આ શરીર યોગ્ય છે, આ પાણીનો ગ્લાસ યોગ્ય છે, તો જગ્યાનો થોડો પ્રભાવ છે. હા. તો બીજો પ્રશ્ન, શું મુકેશ અંબાણીની બધી જગ્યાઓ વાસ્તુ પ્રમાણે હશે? આ કાઉન્ટર પ્રશ્ન મને એવું લાગે છે કે થોડું જણાવવા જરૂરી છે, કેમ કે લોકો પોતાને જ્ઞાની સમજે છે પણ એટલું જ્ઞાન એમનું જીવનને લઈને નથી. તો એવું જરૂરી નથી કે એની બધી જગ્યા વાસ્તુને આધીન હોય, બટ હા, જ્યારે તમે ફોલો કરી શકો છો, પહેલા શરીરનું આધ્યાત્મિકતા, પછી વાસ્તુ જેવા સબ્જેક્ટને ફોલો કરવું જોઈએ, કારણ કે પંચતત્વનું જ્ઞાન આ દુનિયાનું સૌથી રીચ વિઝડમ ગણી શકીએ છે. તો તમારા ઘરમાં વોટર બોડી ક્યાં છે એ પણ જાણવાનું રહ્યું, ટોયલેટ ક્યાં છે, મંદિર ક્યાં છે, અને બેડરૂમ ક્યાં છે. તો વાત કરીએ રામ મંદિરના પ્રશ્નની. આના ઉપર અમારું કેસ સ્ટડી છે બહુ સારું વાસ્તુને લઈને. તો જે મંદિરની નોર્થ અથવા તો ઈસ્ટ અથવા તો નોર્થ ઈસ્ટમાંથી જ્યારે મોટો જલ પ્રવાહ વહેતો હોય તો એ જગ્યામાં પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ વધારે આવે. તો તમે જોશો ને શાંતિથી, જ્યારે ગૂગલ મેપમાં બધા અત્યારે ઓડિયન્સ પર એને ઝૂમ કરી શકે છે જીપીએસ પર. યસ. તો આખી સરયુ નદી નોર્થ થી ઈસ્ટ વહે એ પ્રમાણે એને બનાવ્યું છે. અમુક લોકો કહેશે તો એ તો ખંડ વૃત્તિનું હોવું જોઈતું હતું, પણ તમને ખબર છે બહુ બધા હેરાનગતિ પછી થોડી જગ્યા મળી છે, તો એ જગ્યા બહુ વાસ્તુને અનુરૂપ નથી, પણ છતાં બી એમાં શ્રેષ્ઠ પ્રયાસમાં બ્રહ્મસ્થાનમાં બહુ સારું સીતા માતાનું કુંડ બનાવ્યું છે, એન્ટ્રી ઈસ્ટની બનાવી છે, અને વિષ્ણુ ભગવાનને અષ્ટકોણ બહુ પ્રિય હતું, એટલે જે વિગ્રહ છે ને શ્યામવર્ણીય ભગવાનનો, એ જે ગર્ભ છે એ અષ્ટકોણીય છે. તમે એનો કીર્તન મંડપ જોશો ને તો એનર્જેટિક જોઈએ, જે સાઉથની તરફ છે. પ્રાર્થના મંડપ નોર્થની, કેમ કે નોર્થમાં થોડી સ્થિરતા અને પ્રે જોઈએ. તો આખું રામ મંદિરનું વાસ્તુ બહુ સુસજ્જ રીતે, એક સોમપુરા જે બ્રાહ્મણ કહેવામાં આવતા હતા એ લોકોએ બહુ યોગ્ય રીતે સમજી વિચારીને કર્યું છે. અને જ્યારે તમે યોગ્ય વાસ્તુ કરો છો તો મંદિર ડિવાઇનિટીની, ભગવાનને પૂજવાની જગ્યા હોવા છતાં પૈસાનો વરસાદ કરી શકે છે. અને તમને કદાચ ખબર હોય તો છેલ્લા 30 દિવસમાં અયોધ્યામાં 11 કરોડ જેટલું રોજનું દાન મળ્યું છે. ટોટલ દાન 11 કરોડ સુધી પહોંચી ગયું છે. અને તમને ખબર હોય તો જો અગર તિરુપતિ મંદિરને કન્ટ્રી જાહેર કરવામાં આવે તો ટોપ 20 રીચ કન્ટ્રીઓમાં આવી જાય એમ છે. પૈસા અરે કોઈ મતલબ અગર આધ્યાત્મિકતામાં બી લક્ષ્મીજી આવી રહ્યા છે તો એનો સદુપયોગ થઈ શકે છે. તો વાસ્તુ નિર્માણ કોઈ પણ સબ્જેક્ટને હવા, પાણી, અગ્નિ, પૃથ્વી એને વધારે બેલેન્સ કરવામાં યુટિલાઇઝ થઈ શકે છે. રામ મંદિરનો વાસ્તુ એક બે નમૂનો છે.
તમે જ્યારે તમારી વાઈફને પ્રપોઝ કરો તો તાજમહેલ નહીં આપતા, અયોધ્યાનું રામ મંદિર આપજો એવી મારી ઈચ્છા છે. એટલું સરસ સુસજ્જ શૈલી પર છે. અને જ્યારે છેલ્લે એમાં મતલબ વાસ્તુ એટલે ખાલી વાસ્તુને ડિઝાઇન કરી એવી નથી, ત્યાં આવનાર બ્રાહ્મણને વાસ્તુમાં શું દક્ષિણા આપો છો એ પણ એટલો વાસ્તુનો સબ્જેક્ટ છે. અને તમે મજૂરો સાથે શું કર્યું એ પણ વાસ્તુનો સબ્જેક્ટ છે. કેમ? ક્ષણ ક્ષણમાં ભગવાન છે, વ્યક્તિ વ્યક્તિમાં આત્માને સનાતન ભગવાન સમજે છે. તો વાસ્તુ એટલે ખાલી એક જીઓમેટ્રી નથી, તમારો ભાવનાત્મક અગ્નિ છે કે તમે એ યજ્ઞને કેવી રીતે પાર કર્યો છે. તમે વાસ્તુનું કીધું તો રામ મંદિરની જે જગ્યા છે એની એનર્જી કેવી છે? પોઝિટિવ? હા, યસ. જ્યારે તમે ઈસ્ટની એન્ટ્રી કરો છો, નોર્થ ઈસ્ટમાંથી તમે એને નદીનું જગ્યા કાઢો છો અથવા જલ પ્રવાહ જલ બોડી છોડો છો, તમે એની એક હાઈટ નિશ્ચિત કરો છો. L&T એ બનાવ્યું છે અને આટલું ટેકનિકલ કામ કરવા વાળી કંપનીએ બી વાસ્તુના બધા તબક્કાને ફોલો કર્યા છે કે નોર્થની શૈલી પ્રમાણે મંદિર બન્યું છે. જ્યારે એને હાઈટ પર લઈ જાઓ છો, તમે પહાડ પર જાઓ છો તો કમ્ફર્ટેબલ ફીલ થાય છે ને. તમે કોઈક નાનું જંગલ જોયું હોય ને તો એમાં ખાલી એક માળના ટેરેસ પર જાશો ને તો બી હવા અને ઓક્સિજન બદલાઈ જશે. તો જ્યારે તમે વાસ્તુના જીઓમેટ્રીના પંચતત્વના નિયમોનું પાલન કરો છો ત્યારે એનર્જી પોઝિટિવ થવાની જ છે. એક રસપ્રદ વાત કહીશ કે ત્યાં 27 વૃક્ષ બનાવ્યા છે નક્ષત્રને અનુરૂપ. અને તમારો જે નક્ષત્રમાં જન્મ હોય તો ઈ ઝાડ નીચે તમે ધ્યાન કરી શકો છો. રામ મંદિરના પ્રટાંગણમાં વાસ્તુને અથવા એસ્ટ્રોલોજીને પણ કનેક્ટ કરવાની એમના આર્કિટેક્ચરે પ્રયાસ કર્યો છે, જે મને બહુ યોગ્ય લાગ્યો છે. કેમ? તો યંગસ્ટર્સ આમાં ડેપ્થ લેશે કે નહીં લે એ મને નથી ખબર, પણ એ ઝાડ નીચે બેસશે અને ધ્યાન કરવાની ટ્રાય કરીને એટલીસ્ટ એક ફોટો તો પાડશે. ના, આપણે કહી દઈએ કે ત્યાં જાઓ અગર તમે એકવાર કરજો આ ટ્રાય. અગર તમે અયોધ્યા જાઓ છો તો ત્યાં 27 અલગ અલગ પ્રકારના વૃક્ષો છે જે નક્ષત્રોને અનુરૂપ છે. તમારા જ્યોતિષને પૂછી લેજો કે તમારા માટે કયું નક્ષત્ર છે અને પોસિબલી બર્થડેના દિવસે દર્શન કરશો અને એ ઝાડ નીચે બેસશો તો એક પ્રકારના વાઇબ્રેશન્સ તમે લઈને આવશો. બહુ સરસ પ્રશ્ન હતો આ. ફેસ રીડિંગમાં તમારું શું કહેવું છે? જેમ કે તમે જોયું હોય કે જે લોકોના આટલા પોર્શન્સમાં અગર ઉપરની સાઈડ તિલ હોય તો એવા લોકોને જીવનમાં ઘણી સફળતા લગ્ન જીવનની બાબતમાં મળે છે. તો મને છે. હા, તો તમારું લગ્ન જીવન કદાચ સારું હશે એવું કહી શકીએ. એટલે જ મેં એ રેફરન્સ લીધો ને, કેમ કે હું કોઈકની વાતો કરીશ તો તમને એમ થશે કે કંઈક ફિલોસોફી જાડીને જતા રહ્યા. હું તમારી જ વાત કરીશ તો તમારી પાસે કોઈ ઓપ્શન રહેશે નહીં. બીજું, જેમ કે મેં તમારી કુંડલી હજી નથી જોઈ, રાઈટ, પણ હું તમારા ફેસથી કહી શકું છું જે તમારી જો લાઈન થોડી સારી છે, તમારા હેર, તમારા પર્સનાલિટીનો ચાર્મ છે. તો શનિ ટીથ, નેલ, હેર, જો લાઈન અને નર્વ સિસ્ટમનો કારક છે. તો તમારા ફેસથી એવું કહી શકાય છે કે તમારો શનિ સારો છે. બટ હા, હર વખત આ ખાલી ચિહ્નોનું વિજ્ઞાન નથી. ક્યારેક ક્યારેક આ વિજ્ઞાન મારી આત્મસ્થિરતાનું બી છે કે હું કેટલો સ્થિર છું અને એ તિલના કેટલા પ્રકારને જોઈ શકું છું. જેમ કે જે તમે જોશો બધી હિરોઈનોના આ ચીક બોન્સ બહાર જ હશે અને નહીં હશે તો ઇન્જેક્શન્સ કરીને બહાર લાવવા પડશે. તો એ વાઇસ વેર્સા છે કે ક્યાં તો તમારો શુક્ર સારો છે એટલે તમે હિરોઈન છો, અને ક્યાં તો તમે હિરોઈન છો તો તમારે શુક્ર સારો કરવો પડશે. તમે જોશો જેટલો સારો આધ્યાત્મિક વિદ હશે એનું નાક સારું હશે. તમે મારું બી નાક જોઈ શકો છો. મારું રાઈટ. તો જે લોકો થોડા હા, તો તમારા નાકના કન્ટેસ્ટને કહીએ કે પોડકાસ્ટની શરૂઆત જ આપણે કોઈ આધ્યાત્મિક ડેલિગેટ્સથી કરી તો નાક ગુરુના સ્વભાવને બતાવે છે, જે એડવાઇઝરી, કન્સલ્ટન્સી, ધર્મ, સ્થિરતા, એન્લાર્જમેન્ટ, કોઈકને સલાહ આપવી, ગ્રોથની વાતો કરવી એ ગુરુને બતાવે છે. તમારા આઈબ્રો મંગળને બતાવે છે. જેના આઈબ્રો બહુ સારા હોય, જેમ કે દીપિકા પાદુકોણના આઈબ્રો સારા છે, અથવા તમે કેટરીના કૈફના બી આઈબ્રો સારા છે.
તો ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તમ ચ, એટલે કે એને યંગસ્ટર્સ થી ફાયદો થાય તો વિકી કૌશલની એજ કેટરીના કૈફ થી નાની છે. દીપિકા પાદુકોણને રિયલ એસ્ટેટમાં બહુ ફાયદો થયો છે. રણવીર સિંઘે હમણાં 42 કરોડનો ક્યાંક ફ્લેટ લીધો છે. તો ધરણી ગર્ભ સંભૂતમ એટલે મંગળ આઈબ્રોથી જોઈ શકાય છે, રિયલ એસ્ટેટના ધંધાને દેખાડે છે. વિદ્યુત ક્રાંતિ સમપ્રભમ એટલે કે એનર્જીના ક્ષેત્રમાં પણ એવા લોકો ફાયદો લઈ શકે છે. કુમારમ શક્તિ સ્તંભ છે. તમને કદાચ ખબર હોય તો કહી દઉં, દીપિકા પાદુકોણનું એક સ્ટાર્ટઅપ છે 81E સેલ્સિયસ, હા, બ્યુટી પ્રોડક્ટ્સ માટે છે. તો બ્યુટી આપણે શું કામ કરીએ છીએ? વધારે યંગ બનાવવા માટે. હવે આ જ્ઞાન એમને એમના એસ્ટ્રોલોજરે આપ્યું કે એમની પૂર્વ પ્રેરણા આપ્યું એ મને નથી ખબર, પણ એ 100% એમને 100 કરોડની વેલ્યુએશન પર ફંડ રેઝ કર્યું છે. મારું આજનું પ્રિડિક્શન છે કે એમની કંપની 1000 કરોડનું ગમે ત્યારે મિનિમમ ફંડ રેઝ કરશે. તો જો તમે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરતા હોય તો તમારે દીપિકા પાદુકોણની 82 કે 81 એવું કંઈક નામ છે, આ કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. કેમ? કારણ કે એના આઈબ્રો સારા છે. આપણે વાત કરી વાસ્તુ, સ્પિરિચ્યુઆલિટી, ન્યુમરોલોજી. વાસ્તુમાં રામ મંદિર લીધું. યસ. મેજિક અને બ્લેક મેજિક વિશે આપણે જાણીએ. શું છે મેજિક અને બ્લેક મેજિક? મેજિક એન્ટર કેલાલનું નામ સાંભળ્યું છે? હા, જાદુગર કેલાલ. અને એક સંમોહન છે, એ પણ એક સિદ્ધિ છે. સંમોહન એટલે કે હું તમને મારી વાતોમાં છેક સુધી પકડી રાખું. જેનો ઉપયોગ મનોરંજનમાં હોય તો એને મેજિક કહેવાય. પણ કોઈકને મારણ એટલે મારવા માટે, મોહનમ એટલે કે કોઈકને અટ્રેક્ટ કરવા માટે, વશીકરણ એટલે કે કોઈકને તમારા પ્રેમમાં કામિક રીતે પાડવા માટે, જ્યારે એનો દુરુપયોગ થાય ત્યારે એને બ્લેક મેજિક કહેવાય છે. મેજિક એક મનોરંજન અથવા તો પ્રાકૃતિક યુટિલાઇઝેશન્સ માટે લોકોએ યુઝ કર્યું, જ્યારે બ્લેક મેજિકને વેદોમાં અપ્રાકૃતિક વિદ્યા કીધી છે. અથર્વવેદમાં ઘણી વાતો છે પોઝિટિવ અને નેગેટિવ એનર્જીઓ માટે. ઓકે. તો અગર પોઝિટિવ એનર્જી એક્ઝિસ્ટ કરે છે, તમને એવું લાગે છે કે ધાર્મિક શ્રી થોડા સારા છે તો તમે મને અહીંયા બોલાવ્યો છે, તો મારી એનર્જી બી કદાચ થોડી પોઝિટિવ છે. તો એવા ઘણા ખરાબ બી લોકો છે. અગર સારી દ્રષ્ટિ છે તો ખરાબ દ્રષ્ટિ બી છે. અગર સારી સૃષ્ટિ છે તો ખરાબ સૃષ્ટિ બી છે. અગર તમને કોઈક માટે સારો ભાવ છે તો ખરાબ ભાવ છે. અગર તમને પ્રેમ છે તો અમુક જગ્યાએ ઈર્ષા બી એક્ઝિસ્ટ કરે છે. તો તમને બી બધી ખબર પડે જ છે કે જે બ્લેક છે એમ વ્હાઈટ છે. પણ હા, કે ઘણી માતાઓ, સ્ત્રીઓને કે એના બાળકોને હર અઠવાડિયે નજર લાગી જાય છે, તો એટલી બી નજર ફ્રી હોતી નથી. જેમ કે તમે ઉજ્જૈનના મંદિરે ગયા છો, નહીં ગયા હોય તો મારા નામથી આજે દર્શન ગમે ત્યારે કરી આપજો. તો તમને હર વખત ત્યાં શિવના દર્શન નહીં થશે, પણ તમે 10 વાર જાશો તો 2-4 વાર થશે, રાઈટ? તો એવી રીતે નજર ભલે લોકો લગાડતા હોય, પણ જ્યારે તમારા ગ્રહો વીક હોય, તમારી એનર્જી લો હોય, ત્યારે જ લાગતી હોય. રોજ લાગી શકે નહીં. જેમ કે તમે સાંભળ્યું હશે કે ભૂત પ્રેત બધાને નથી વળગતા. જ્યારે અમુક સમય, અમુક પરિસ્થિતિ અને અમુક એરિયામાં જ્યારે અમુક વ્યક્તિની એનર્જી અને ગ્રહો વીક હોય, ત્યારે એના ઉપર કોઈ નેગેટિવ એનર્જીઓ કે નજર જેવા સબ્જેક્ટ હેવી થઈ શકે છે. તો સ્પિરિચ્યુઅલ થઈ જાઓ, નજરથી ડરવાની કોઈ જરૂરિયાત નથી. બીજો એવો સવાલ છે કે કોઈ પણની જમીન છે તો એની ઉપર કોઈની નેગેટિવ એનર્જી છે. અત્યારે ઘણા લોકો, અત્યારે આપણે ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં જોઈએ પણ છે અને ઘણા લોકો કહે છે. તો હું એમ તમને કહું છું કે કોઈ જગ્યા છે ત્યાં નેગેટિવ એનર્જી છે, તો એ માણસ તમારી પાસે આવે કે મને આ જગ્યા જોઈ છે, નેગેટિવ એનર્જી છે, મારી જગ્યા સેલ નથી થતી કે ફેમિલી ઇશ્યુ હોય, એનું શું કારણ? જી, એના 2 કારણ છે. એક તો ક્યાં તો તમારા કર્મો એટલે કે તમારી કુંડલીમાં સંચિત કર્મોમાં 8મું સ્થાન પૈતૃક સંપત્તિ એટલે કે જેણે તમને જમીન આપી છે ત્યાંથી કંઈક એરર છે ગ્રહોની, તો બી તમે એ ઋણ મુક્તિ ઇઝીલી ન કરી શકો. તો એના માટે પહેલા ગમે ત્યારે એસ્ટ્રોલોજી જોવામાં આવે છે, જ્યારે સબ્જેક્ટ બગડેલો હોય ત્યારે. કેમ? અલ્ટિમેટલી પૈસા આવશે તો ફાયદો કોને થશે?
તમને થશે. તો સૌથી વધુ પ્રભાવ આત્માને છે. એટલે પહેલા કુંડલી જોવાની હોય, પછી જગ્યા એક લેવલ સુધી આપણે વાસ્તુ મૂલ્યોને અંદર અરેન્જ કરીને ચેન્જ કરી શકીએ છીએ. એના સેલ પર્પઝને વધારે એક્ટિવ કરી શકીએ છીએ. કોઈ એમ કે કરોડની પ્રોપર્ટીના 2 કરોડ આવી જાય એવી કોઈ એસ્ટ્રોલોજી કે વાસ્તુ નથી. બટ હા, કે તમારે એને 90 રૂપિયામાં વેચવી છે અને નથી વેચાતી, તો 2 મહિનામાં એ 88 રૂપિયામાં તો વેચાઈ શકે છે. તો કહેવાનો મતલબ કે હા, પણ તમે મને એમ કહેશો કે ભાનગઢના ફોર્ટમાં જ્યાં એક તાંત્રિકે એક એની રાણીને વશીકરણ કરવા માટે જે પૂજા કરી હતી, તંત્ર વિદ્યા કરી હતી, અને એના લીધે એ તાંત્રિક પોતે જ ત્યાં મરી ગયો, કેમ કે રાણીને ખબર પડી ગઈ અને એ વશ કરેલી વસ્તુ એણે નહીં ખાધી અને એ પથ્થર પર ગઈ અને એ પથ્થરનું આકર્ષણ તાંત્રિક સાથે થયું અને એ ત્યાં મરી ગયો. અને એના એટલા માટે ભાનગઢ ફોર્ટમાં યુનેસ્કોની વેબસાઇટમાં લખેલું છે, અને ઇન્ડિયન આર્કોલોજી સિસ્ટમ પણ કહે છે કે 6 વાગ્યા પછી અહીંયા રહેવું જોઈએ નહીં. તો કેમ એવું થયું? તો એક તો ત્યાં તંત્ર મંત્ર જોડાયેલું છે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે એનું નોર્થ ઈસ્ટ બહુ પીડિત છે. નોર્થ ઈસ્ટ એટલે કે આધ્યાત્મિક એંગલ જે સારો હોવો જોઈએ પીડિત છે. ત્રીજો પોઈન્ટ, સાઉથમાં બહુ બધા મંદિર છે એના ઈ ફોર્ટના. સો સાઉથની એન્ટ્રી જરાય ભગવાન માટે અનિષ્ટ, દાનવો માટે, રાક્ષસો માટે છે, અથવા તો ક્લબ, ડીજે, ઓવર એનર્જેટિક સબ્જેક્ટ માટે છે, જે થોડું તામસિક નહીં તો એટલીસ્ટ રાજસિક છે. તો જ્યાં ઠોસ ખરાબ પ્રભાવ પડી ગયા છે એવા નથી બદલી શકાતા, પણ જેમાં હજી સંભાવનાઓ બાકી છે કુંડલીના સાઈડથી કે વાસ્તુના સાઈડથી, તો અમે 100માંથી 70 કેસોને બહુ સારી રીતે બદલી રહ્યા છીએ. કે જેટલો એફર્ટ તમે તમારા જીવનમાં એ પ્રોપર્ટી માટે કર્યો એની સામે અમારો નાનો એફર્ટ બી મોટું રિઝલ્ટ લાવી શકે છે. તો 100%. પણ ઘણી પ્રોપર્ટીઓ એવી છે, તમે સિટી લાઇટ પર બી એક ગુતિયા એપાર્ટમેન્ટ જોયું હશે, તો એ અમુક જગ્યાઓ એટલી પીડિત છે અને આધ્યાત્મિક રીતે પીડિત જગ્યાઓ, એટલે કે ભાઈ જ્યાં કબર હતી અથવા તાંત્રિકો અથવા પંડિતો હતા, એના ઉપર કોઈ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી દમન થયું છે. મતલબ આધ્યાત્મિકતાની સેન્સિટિવિટી બહુ એક્ટિવ હોય, એને સોલ્વ કરી શકાય નહીં. જેમ કે ભાનગઢના ફોર્ટને સોલ્વ ન કરી શકાય કેમ કે કોઈ તાંત્રિકના માધ્યમથી એ જગ્યા દૂષિત થયેલી છે, તો એ એક્સ્ટ્રીમિસ્ટ બની ગઈ છે. ધાર્મિક શ્રી, હું એમ પણ કહું છું કે ભાનગઢનું તમે નામ લીધું છે તો મને એ પણ ખબર છે કે અને વ્યુઅર્સને કદાચ ખબર હશે કે વર્લ્ડની તો છે જ તે, પણ ઇન્ડિયા લેવલે રાજસ્થાનની ભાનગઢ અત્યારે ફર્સ્ટ નંબરે 100 પ્લેસીસમાં છે. તો બસ ધેટ ઇઝ ધ વધારે નેગેટિવ. અને આનું શબ્દ પ્રમાણ ધાર્મિક શ્રીએ નથી આપ્યું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આપ્યું છે. તો તમે ઇન્ડિયાને માનતા હોય તો મારી વાતો સાચી છે, અને નાના લેવલે બધા પ્રોબ્લેમો સોલ્વ કરી શકાય છે વાસ્તુને લગતા 100%. બટ એવું નહીં કે પછી કોકની 73 ડબલ એની પચાવેલી જગ્યાને આપણે પૂજા કરીને સોલ્વ કરી નાખીએ, એવું નથી સંભવ. ઘણીવાર લોકો એવી બી અપેક્ષા લઈને આવે છે કે ઇન્કમ છે 1 લાખની અને એને સોર્સિંગ જોઈએ છે 5 લાખની. તો એવું કાંઈ તાત્કાલિક ચમત્કાર થાય એવું નથી. બટ હા, કે તમારે જીવનમાં બીજા લોકો જે વ્યવસ્થા કરે છે તમે પોતે કરો છો એની કરતાં વિશાળ વ્યવસ્થાનું નિર્માણ હું અથવા કોઈ સારો આધ્યાત્મિક વ્યક્તિ કરી શકે છે. તમે કુંડલીનું બોલ્યા હતા. જી. શું કુંડલી અને શું કામ કુંડલી મેચ કરે છે બે વ્યક્તિ? હા, તો જ્યારે બે વ્યક્તિઓને તમારે તમારી ગર્લફ્રેન્ડને કે ફિયોન્સને જાણવું હોય તો કેટલી ડેટ કરવી પડે મિનિમમ? કેટલી વાર મળવું પડે? તમને શું લાગે છે? તમારે પોતાને તમારી ફિયોન્સીને જાણવું હોય તો તમે શું સમજો છો? કેટલો ટાઈમ લાગે? એને મળવું પછી ખબર પડે. પણ કેટલી વાર મળો ત્યારે એની બધી ખબર પડે? કેટલા મહિના કે કેટલા વર્ષ? 5 વાર કહું અત્યારે. હા, કે તમે 5 વાર કરો તો એટલી છૂટછાટ તો અરેન્જમાં નથી. અને રિલેશનશિપમાં તો એકાદ વર્ષ પહેલા આપણને પ્રેમ થતો નથી. બધી ફ્રેન્ડશિપ જ લવશિપમાં બનતી હોય. તો જ્યારે આ વ્યવસ્થાને 5 વારની જગ્યાએ 10 મિનિટમાં કરવી હોય તો કુંડલી છે. જેમ કે કુંડલીમાં વર્ણ, ધ વે ઓફ વર્કિંગ સ્ટાઇલ, વશ્ય રિએક્શન્સ કે રિસ્પોન્સ, મૈત્રી કપલ ગોલ્સને બતાવે છે, યોની થર્ડ પાર્ટી સબકોન્શિયસ માઇન્ડમાં તમારા માટે તમારા પાર્ટનરનું મગજ કેવું ચાલે છે એ બતાવે છે,
ભ્રુકુટી એક્સપ્રેશન ઓફ લવ બતાવે છે, નાડી હેલ્થ અને બચ્ચાઓ બતાવે છે, અને ગણ બહુ મોટી લડાઈ થઈ તો એ સોલ્વ થશે કે નહીં એ બતાવે છે. તો અગર કોઈ સારો એસ્ટ્રોલોજર છે તો એ તમને 5 મીટિંગનું કામ એક મીટિંગમાં કરીને આપે છે કે જેનાથી તમને ટ્રસ્ટ થાય કે સામેનું પાત્ર સારું છે કે નહીં. તો 100% કુંડલી મેચ કરવી જોઈએ અને તમારે એ ચેક બી કરવું જોઈએ કે હું જ્યારે પ્રિડિક્શન્સ કરું છું તો તમારા માટે સાચું છે કે નહીં, પૂછ્યા બોલ્યા વગર. જો તમારા માટે સાચું છે તો સામેવાળા પાત્ર માટે બી સાચું છે. તો કુંડલીને મેચ કરવા માટે મંગળ દોષ આ બધા આયામ હોય છે જે જીદને, ઇમોશન્સને, પ્રેમને, બુદ્ધિને બતાવે છે. તો કુંડલી મેચ કરવી જોઈએ. અમેઝિંગ, તમે કરેલી ડેટિંગ કરતા બી સારું કન્ક્લુઝન હું તમને આપી શકું છું. અને હનુમાન ચાલીસા વાંચવા અથવા સાંભળવાથી તેના શું લાભ છે? હા, અત્યારે ઘણા લોકો કરતા હોય છે. યસ, ગીત યુટ્યુબમાં વિડીયો છે ઘણા સાંભળતા હોય છે. કોઈ ઓફિસમાં સાંભળતું હોય, કોઈ ઘરે સવારે સાંભળતા હોય. એનું શું કારણ? એનું કારણ એક તો કે ભૂત પિચાત નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. મતલબ દુનિયાના દરેક લોકોમાં થોડો અનકોન્શિયસ ડર હોય જ છે, એટલે હનુમાનજી વધારે પ્રિય લાગે છે. પણ પેરેલલી હું તમને કહીશ, ખાલી હનુમાન ચાલીસા નહીં કરો. હજી હનુમાન ચાલીસાના રહસ્ય છે કે તમારે કોર્ટ કચેરી આવા ક્ષેત્રને સોલ્વ કરવું હોય તો તમારે સામે ઝંડો લઈને ઉભેલા હનુમાનજીને ભજવા જોઈએ. જો તમારે તમારા જીવનમાં વેલબિંગ બનવું હોય તો વરદાન મુદ્રાવાળા હનુમાનજીની તસવીર રાખવી જોઈએ. અને જો તમારે આરોગ્યને સારું કરવું હોય તો સંજીવની બુટ્ટી લઈને આવતા હનુમાનજીની છબી રાખવી જોઈએ કે તમારું મેનિફેસ્ટેશન હજી વધારે સારી રીતે થાય. આપણા પોડકાસ્ટનો છેલ્લો એક મારો ક્વેશ્ચન છે કે 2024 ને આપણે એસ્ટ્રોલોજીમાં કઈ રીતે બેલેન્સ કરવું? 2024 નંબર 8 શનિનું છે. દરેક લોકો માટે હું એક ટોપ સિક્રેટ આજે આપીને જાઉં છું. શનિ એમ્પ્લોયમેન્ટ, લેબર, કાળી વસ્તુ, રો સાઇડ એટલે કે જેટલું સોર્સિંગની શરૂઆતની વસ્તુ છે એનો કારક છે. તો આ વર્ષે કોઈ બી મજૂર વર્ગનું અપમાન નહીં કરશું, દાન ધર્મ લેબર માટે કરશું, શનિની અને હનુમાનજીની ભક્તિ કરશું. કાળા તલ કે કાળા અડદ જેવી વસ્તુ કોઈ મજૂર વર્ગને દાનમાં આપશું તો તમે મારી વાત ક્યાંક લખી શકો છો કે તમે જો લાસ્ટ યર 100 રૂપિયામાં હતા તો આવનારું વર્ષ 150 રૂપિયા લઈને આવી રહ્યું છે. આ એક જનરલ રેમેડીઝ છે. બહુ ઓછા કેસ, મતલબ 100 માંથી 10 જ કેસમાં લાગુ નહીં પડશે કે જેની કુંડલી વધારે ખરાબ છે. બાકી 2024નું વર્ષ ઇન્ડિયા માટે અને શનિ એટલે કે લોકો માટે એકા ડબલ ક્લોઝ લાવી રહ્યું છે. તો તમે પણ આ રેમેડીઝ કરજો તો આ પોડકાસ્ટના વ્યુઅરશિપ આવતા વર્ષે કદાચ ડબલ હશે એવું હું દાન છું. તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને ટાઈમ આપ્યો. અમારા એપિસોડ પહેલો એપિસોડ જ છે એટલે તમને અમે વાત કરી હતી તો તમે જ આવ્યા હતા. થેન્ક યુ સો મચ વિનયભાઈ એન્ડ ટીમ. મને બી બહુ આનંદ આવ્યો કે આ યંગસ્ટર્સો પાસે આટલા સારા ક્વેશ્ચન્સ બી છે. નહીં તો ખાલી વાતો વશીકરણની જ થાય છે ને. એ મારો ઝોન નથી. મારો ઝોન છે આધ્યાત્મિક જાદુ કરવાનો કે લોકોને એસ્ટ્રોલોજીથી ધ વે ઓફ લાઈફ શીખવાડવાનો અથવા તો હજી વધારે હાર્મોનીમાં પોડકાસ્ટ કરો બનાવવાનો. હર હર મહાદેવ.